હવે આગળ વાત કરીશું કોંગ્રેસની બેરોજગાર યાત્રા વિશે। તો જામનગર કોંગ્રેસ દ્વારા બેરોજગાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સમાચાર આપને જણાવી દઈએ, જામનગર કોંગ્રેસ દ્વારા બેરોજગાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। શહેર કોંગી પ્રમુખ સાથે પોલીસની ગેરવર્તણૂકના આક્ષેપ થઈ રહ્યા છે। પોલીસ સ્ટેશનમાં કોંગી કાર્યકરો પહોંચ્યા હોવાની વાત અત્યારે સામે આવી છે। ધારાસભ્ય વિક્રમ માડમ સહિત કોંગી કાર્યકરો પહોંચ્યા છે। સમાચાર, કોંગી કાર્યકરો અને પોલીસ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો પણ સર્જાયા છે। સમાચાર આપને જણાવી દઈએ, આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો તે રીતે જામનગરના કોંગ્રેસના જે કાર્યકરો અને નેતાઓ છે તે અત્યારે હાલ રોડ વચ્ચે જ બેસી ગયા છે અને ગેરવર્તણૂકના આક્ષેપ કરી રહ્યા છે। એક બાદ એક પોલીસ દ્વારા તે લોકોની અટકાયત પણ કરવામાં આવી છે। પોલીસ બંદોબસ્ત પણ ક્યાંક ગોઠવાયેલો દેખાઈ રહ્યો છે। વિક્રમ માડમ સહિતના કોંગી નેતાઓ પહોંચી ચૂક્યા છે અને તમામની અટકાયત કરવામાં આવી હોય તેવા દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે। જામનગર કોંગ્રેસ દ્વારા બેરોજગાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અટકાયતના દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે।